तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ। અહેવાલ વલ્લભભાઈ પરમાર। વિસાવદર પોલીસ સ્ટેશનના મોટા કોટડા ગામેથી ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વિસાવદર પોલીસ જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાંજડિયા સાહેબ તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબનાઓએ સૂચના આપેલ હોય કે આગામી નવરાત્રી તહેવાર સબબ જિલ્લામાં પ્રોહિજુગારની બધી સદંતર નેસ્તનાબૂદ કરવા ખાસ સૂચનાઓ કરવામાં આવેલ હોય જે અન્વયે ડી.વાય.એસ. પી શ્રી હિતેશ ધાંધલિયા સાહેબ જૂનાગઢ વિભાગ જૂનાગઢ નાઓના માર્ગદર્શન હેઠળ વિસાવદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ સાહેબ તથા પોલીસ સ્ટાફ દ્વારા સંયુક્ત ખાનગી રાહે આધારભૂત બાતમી હકીકત આધારે આરોપી આરિફ ઇન્દ્રિશભાઈ સોલંકી રહે મોટા કોટડા વાળાના કબજા ભોગવટાના પડતર જમીનમાં આવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રાખેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. પટેલ સાહેબની સૂચના મુજબ હાજર પોલીસ સ્ટાફના માણસોને બોલાવી બાતમી હકીકત વાળી જગ્યાએ રેડ કરતા તે ઓરડીમાંથી અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની પેટીઓ મળી આવેલ હોય જે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જેમાં 180 ml બોટલ નંગ 2829 તથા 750 ml બોટલ નંગ 36 મરી કુલ બોટલ નંગ 2865 કુલકી રૂ 301620 નો પ્રોહી મુદ્દામાલ કબજે કરવામાં આવેલ જે આરોપી વિરુદ્ધ વિસાવદર સ્ટે પ્રોહી કલમ 6 116 મુજબ ગુન્હો નોંધી મુજબનો મુદ્દામાલ પકડી પાડેલ છે। જૂનાગઢ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું ભવ્યાતિ ભવ્ય આગમન થયું આજેતા 1/1/0/2024ના રોજ જૂનાગઢ અક્ષરવાડી ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં બપોરે 1 વાગ્યે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનું પરમ પાવન આગમન થઈ ચૂક્યું છે। તમામ હરિભક્તો ઉપર એવા દ્રષ્ટિ આશીર્વાદ વરસાવ્યો। જન્મ જયંતિ મહોત્સવ ગયો અને સ્વામી એ જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે મહિલા મંડળ અને યુવતી મંડળે ખૂબ જ ભાવથી આ હાર એ તૈયાર કર્યો છે। 91 ફૂટનો હાર છે ચાર માસ અને 4 દિવસ સુધી આ જુનાગઢમાં રહી અને બ્રહ્મ વિદ્યાનો એવો तो अगर आप इस वीडियो को डाउनलोड करना चाहते हैं तो